ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે છડદી. છડદી એટલે કે વોમિટિંગ. તો વોમિટિંગ ક્યારે થાય છે? ઉધ્વ અતિ દોષ પ્રવૃત્ત, કે જ્યારે ઉપરની દિશામાં જે છે પ્રવૃત્ત થાય છે દોષો, શરીરની ઉપરની દિશામાં દોષો પ્રવૃત્ત થાય છે વધારે પ્રમાણમાં, તેને શું કહેવામાં આવે છે? છડદી તરીકે ઓળખવામાં આવે છે. ફોર્સફુલ એક્સપલ્ઝન ઓફ ધ અતિ પ્રવૃત્ત દોષા થ્રુ ધ માઉથ, એને શું કહેવાય? છડદી કહેવાય. હવે છડદી થાય એટલે કે વોમિટિંગ થાય તો એને કારણ શું છે? તો કે અતિ દ્રવ અતિ સ્નિગ્ધ આહાર ખાઈ લઈએ, અસાત્મ્ય, અપ્રિય, કે જે આપણને ભાવતું ના હોય, અકાલ એટલે કે ધારો કે હવે હજુ હાલ આપણે કાધું છે, ફરીથી ખાઈ લઈએ તો એ અકાલમાં આવે. અતિ માત્રામાં, અતિ વ્યાયામ કરીએ, આમ અજીર્ણમાં ભોજન કરીએ, ભય હોય, ઉદ્વેગ હોય અને સગર્ભ અવસ્થા હોય, ત્યારે જે છે વોમિટિંગ જોવા મળી શકે છે. વિશેષ નિદાન શું છે? તો વાત જ પિત્ત જ કફ જ પ્રમાણે જે પણ વસ્તુ જે તે દોષોનો પ્રકોપ કરાવે એ એનું વિશેષ નિદાન છે. દાખલા તરીકે વાતમાં ઉપવાસ, વ્યાયામ, તીક્ષ્ણ ઔષધ, રોગ, શોક અને ભય એ વાતનો પ્રકોપ કરાવે, તો એ વાત જ છડદીના નિદાન છે. પિત્ત જ છડદીમાં કટુ, અમ્લ, વિદાય, ઉષ્ણ, તીક્ષ્ણ, અજીર્ણમાં ભોજન કરો તો એ પિત્ત જ ના. કફજમાં ગુરુ, સ્નિગ્ધ, ક્લેદયુક્ત આહાર, આમમાં ભોજન કરો, અજીર્ણમાં ભોજન કરો, વિદાય ભોજન કરો, દિવસ સ્વપ્ન કરો, તો આ બધું કફજમાં આવે. પછી સન્નિપાતની અંદર શું છે કે ઋતુ વિપર્યય થાય, આમનો પ્રદોષ થાય, તો એના કારણે આગંતુજમાં જે છે કીધું છે કે જે ભાવતું ના હોય એવું, અથવા તો કોઈ કંદ આવે, દુર્ગંધ આવે, તો એના કારણે પણ શું જે આપણને વોમિટિંગ જોવા મળે છે એ બધું કેમાં આવે? આગંતુજમાં આવે. શું કીધું? સંપ્રાપ્તિ, તો કે વાતાદી દોષનો પ્રકોપ થાય, એટલે આમાશયમાં શું થાય? દોષોનો ઉત્ક્લેશ થાય. હવે વોમિટિંગ થાય, દોષોનો ઉત્ક્લેશ થાય, શું થાય? અંગ ઉત્પીડન અને દોષનું ઉધ્વગમન થાય, દોષ ઉપરની તરફ જશે અને વોમિટિંગ થાય. ઓકે, તો મેઇન વસ્તુ શું છે? આમાશયમાં દોષોનો ઉત્ક્લેશ થયો એટલા માટે વોમિટિંગ થઈ. ક્યાં આગળ? આમાશયમાં, નોટ પક્વાશય. ક્યાં આગળ? આમાશયમાં, એટલે કે ગેસ્ટ્રિકમાં. ઓકે, બીજી વાત કરી લઈએ સંપ્રાપ્તિ પછી. તો કે સંપ્રાપ્તિ પછી શું વાત છે કે એના પૂર્વરૂપ શું છે? તો કે જ્યારે પણ આપણને વોમિટિંગ થવાની હોય એની પહેલાં આપણને શું થશે? હૃદયનો ઉત્ક્લેશ થશે, એટલે કે નોઝિએટિક સેન્સેશન આવશે. કફનો પ્રસેક થશે, એટલે કે મોઢામાં લાળ સ્ત્રાવ થશે, અને અસન દ્વેષ એટલે કે આપણને ભૂખ નહીં લાગે એવું. આપણને ધારો કે વોમિટિંગ થવાની છે 1 કલાક 2 કલાક રહીને, તો પછી એ સમય દરમિયાન આપણને ભૂખ નહીં લાગે. કેમ? કારણ કે ઉડતાના આપણને નોઝિએટિક સેન્સેશન આવતા હોય તો આપણે ખાઈએ નહીં. તો એના શું છે? પૂર્વરૂપ છે છડદી. એટલે કે વોમિટિંગના ટાઈપ શું? વાત જ, પિત્ત જ, કફ જ, સન્નિપાત જ અને દૃષ્ટાર્થ જ સંયોગ જ. દૃષ્ટાર્થ સંયોગ. દૃષ્ટાર્થ સંયોગ એટલે શું? આગંતુજ, કે આ ભાઈ કંઈક બીભત્સ વસ્તુ જોઈએ, દોરદ જ હોય, આમ જ હોય વસ્તુ, અસાત્મ્ય જ હોય અને કૃમિ જ હોય, તો આ બીભત્સ વસ્તુના કારણો ઉદાહરણ થઈ ગયા. ઓકે.